શાક બનાવ્યું. શાક બનાવ્યું? કોણ તે? મમ્મી કહેતી ગઈ એટલું નાખતી ગઈ. હા પછી બીજું મગનું શાક બનાવ્યું. હા પછી કચરો નાખવા ગઈ. પછી ગુડ મોર્નિંગ, વેલકમ, સ્વાગત છે તમારું બધાનું ફરીથી નવા વ્લોગમાં. 2 દિવસની ટ્રીપ બાદ જ પાછો ઘરે ફરીથી વ્લોગ ચાલુ થાય છે. અને જો સવારમાં હવે આ બધી રોજમાં તમને બતાવું ને મને શરમ આવે. સવારમાંથી ગમે ત્યારે આપણે ફોન આમ કરી 9 બેઠી એટલે ફોન લઈને બેસી જવાનું. ને આ તો રેગ્યુલર કામે લાગી જાય સવારમાં. હે તમારે તો કરવાનું જોઈએ ને. અમે તો હજી વેકેશન જ માણવાના છીએ. અમે તો હજી રખડવા જાઉં, ફરવા જાઉં, એવું જ કરશું ને. કોને ખબર, આ બાયું લેવું છે. આપણે કામે જઈને બધા આમ રખડવાનું, ફરવા જાય. અમારે કરવાનું જ હોય ને પેલા. અમારે સવાર ઉપાધિ નથી, પણ ફરવા જાવ પેલા ને અમારે ઉપાધિ હતી ને. એમનું થોડા ફરવા જવાય છે. આ નાવાનું છે તમારે ક્યાં જવાનું છે? મમતાબેનની ઘેર રોકાવા જવું? હે હે કામ કાંઈ નથી, પણ મમતાબેનની ઘેર રોકાવા જવું. તારે આને આવવાનું હતું ને, કહેતો હતો ને સવારમાં. ગાડી જ ત્યાં લઈને તમે જાઓ ને. ગાડીમાં રહેતા અહીંયા મૂકીને હવા વહી ગઈ. પંચર હશે એટલે હવા પૂરી થઈ ત્યારે. હવા પૂરી પછી આગળ પંચર કરાવવા બહાર જઈએ. પંચરે થઈ જાય, પણ પંચર આપણે નથી કરવું, બહાર જ કરાવી નાખવું. હા, મમ્મી ને પપ્પા બે સાથે આવ્યા છે. અત્યારે જવાનું છે મમતાબેનની ઘેરે એમને. એટલે એને ઉતારીને હું પાછો મારી સાઈડ ઉપર વ્યા હોય. એટલે મમતાબેનની ઘેરે બાને આજે જવું છે. બા ઘરે કદાચ કામ વધારે હશે મને એમ છે. એટલે બહાર નીકળી જાય. કામ જ નથી. કપડા તો લાડશે બેન, મારી દીકરી બેસો ને કાલ એકલી મૂકવા આવ્યો ને તો મને જમવા નથી કહેતી. નકર અહીં મૂકવા આવ્યો માણસ કે નહીં કો. હે પણ કેવું તારે કેવું નથી તો ક્યાંથી આવે? શું છે? બોલો ભણિયાભાઈ. જય સ્વામિનારાયણ. એટલે તો મોટો ભગત લાગશે. હે સાંડલો બાંડલો મોટો કરશો. હે શું કરશો તું? ટાટા બસ હાલો તો નીકળી. ટાટા સીધા આવે તારે કહી ગયો છો. એસે કહું હું બનાવ્યું તો કે દાળ ભાત શાક એમાં હું ખાય એવું જ ઘેરે હોય. કઈ સારી વસ્તુ હોય શીરો તો ખાધો કાલ. બીજી વાર એક ને એક વસ્તુ નો રસ છે તો નથી રોકાવું. રસ હોત તો રોકાઈ જાત. હવે નથી રોકાવું. જય સ્વામિનારાયણ. હે કેમ છે? મજા આવે છે રહેવાની? ત્યાં કરતા આમ ગીચ કરતા ઓલું લાગતું હશે ને, ખુલ્લું ત્યાં બંધમાં હોય બધું ખુલ્લું લાગતું હશે. રહેવાની મજા આવે. ક્યારે મચ્છર કવરાવે છે નહીં તો સારું. 1 વાગ્યાને 20 મિનિટ ઓફિસેથી ઘરે જવા નીકળી ગયો છું. ઓફિસે આજે દાદાની સાથે ત્યાં હતો. થોડુંક કામ ત્યાં હતું તો પતાવ્યું. એટલે મારી સાઈડ ઉપર ન જવાનું. વિજયભાઈ આજે નથી આવ્યા ને, મતલબ ગામડે છે ને, એટલે થોડુંક ત્યાં કામ હતું. અને હવે ઘરે પહોંચવા તો આવી ગયો છું, પણ 1:30 વાગી ગયો છે. ને બા ને દાદા પાછા ત્યાં મમતાબેનની ત્યાં રોકાણા છે. વિજયભાઈની તો છે નહીં, એટલે ઘર આખું ખાલી છે. જોકે 4 જણા તો તોય ઓલરેડી છે આપણી ઘરે. આપણે આમ ગણો તો ઘર આમ તો આખું ખાલી થાય જ નહીં. આવડું મોટું જોઈન્ટ ફેમિલી હોય ને એટલે મજા જ આવ્યા કરે. ઘેરે જવાનો કંટાળો ન આવે કોઈ દિવસ. તો જઈએ ઘેરે અને શું કરે છે છોકરાઓને ગુલાબે શું રસોઈ કરી છે બતાવું તમને બધું. ચાલો બાજુ બંધ છે એટલે ખાઈ પીને હોઈ ગયા હશે બધા. કંઈ ખબર નહીં પડતી. ઓહો, ઘરે તો અહીંયા તો કોઈ છે નહીં. બોલો, ઘર આખું ખાલી. આપણી ડીશ અહીંયા તૈયાર ખાલી પડી છે. એક છોકરો અહીંયા છે ખાલી. કેમ અહીંયા એકલો? ક્યાં ગયા બધા? ટાઈમ થયો છે 3 વાગ્યાને 15-17 મિનિટ થઈ છે. અને જે હું આ બપોરે સુવા ઘડીક ગયો ને ત્યારનો તો આ પોઝિશનમાં સો જ એમનો સો ભાઈ. હવે ગુલાબને ત્યારે જ્યુસ બનાવે છે મારા માટે. બા નથી આજે, બાના કામ ગુલાબ કરે છે. જો આમાં શું છે? પાલક છે. એટલે શું છે એ કહી દે લે પર. શું કે પાલક, બીટ
હા પછી એ નમક મીઠું ઓલું સિંધો મીઠું જેવું છે શું છે આ જો મીઠું કે હંસર છે ઓકે તો જ્યુસ બને છે મસ્ત 3 વાગ્યાને 20 મિનિટ બહુ પછી આજે ઓફિસે જવા નીકળી ગયા છીએ આજે છે ને અભી મારી હારે આવ્યો છે ઘેરે કંટાળી ગયો વેકેશન લાંબુ થતું જાય નહીં એવું લાગે છે ને હવે હે બોલો છોકરા વેકેશનથી કંટાળવા મળ્યા છે હવે આવો સમય આવી ગયો છે કેમ કે ઘેરે ફોન હોય તો જ ટાઈમ જાય ફોન ન હોય તો ટાઈમ ન જાય એવું થઈ ગયું છે એટલે છોકરો અત્યારે હારે આવે છે અને બીજી વાત એ કેવી હતી કે એક દિવસ લોક વચ્ચે નહોતો આવ્યો કાલની ને પ્રમ દિવસે તો તમે બધાએ ખૂબ એવો મેસેજ કર્યા કે કેમ લોક ન આવ્યો એક ભાઈનો તો લંડનથી ઇન્સ્ટામાં કોલ આવ્યો કે તમે ઓપરેશન કરાવવાનું હતા એ કરાવ્યું કે કેમ થયું નૈતિકને બહુ યાદ કરીએ છીએ કેમ કાલ લોક ન આવ્યો લોક ન આવ્યો હોય તો તમારા બધાના મેસેજ આવે છે તો તેના માટે તમારો બધાનો પ્રેમ મળે છે ખૂબ ખૂબ આભાર અને વ્લોગ બને ત્યાં સુધી રેગ્યુલર જ તમને આપવા છે પણ ક્યારેક કોઈ કારણોસર અમે ત્યાં સાપુતારા હતા ને તો ત્યાં નેટવર્ક નહોતું એટલે વ્લોગ આપણે અપલોડ કરી શક્યા નહીં બાકી વ્લોગ તૈયાર હતો જે બીજે દિવસે તમને જોવા મળ્યો એ વ્લોગ આગલે દિવસનો હતો પણ ત્યારે નેટવર્કના કારણે એ વ્લોગ આપણે મૂકી ન શક્યા હવે 3000 સબસ્ક્રાઈબર થવા જઈ રહ્યા છે આપણે લગભગ 30 સબસ્ક્રાઈબર જેવા ઘટે છે અને મને એવું લાગે છે કે તમારા બધાના આશીર્વાદથી બહુ ઝડપથી 3000 સબસ્ક્રાઈબર મારા થઈ ગયા કહેવાય તો એના માટે પણ એકવાર ખૂબ ખૂબ આભાર હજી ભગવાનની દયા રહી તો આગળ આપણે સબસ્ક્રાઈબરો વધ્યા કરશે અને તમારો બધાનો પ્રેમ મળતો રહેશે તો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર અત્યારે છે ને 5:45 વાગે ઘડી કમજો ટાઈમ થયો છે અને હું મારા મમ્મીને લેવા આવ્યો છું તો અહીંયા મને દાબેલી ખવડાવે હા એક શાક તો જાવ ને નકર પછી એને એમ થાય મારા ઘરનું કંઈ ખાતો નથી એમ બીજું કંઈ નહીં મને મારે નગર કંઈ ખાવી નથી અહીંયા એ મારું ઉપાધિ નો હોય કા તો મસ્ત નહીં કાકડા કે ગુલાબ ના કીધા સાથે બનાવી અબુ તને કેવી લાગી રિએક્શન આપો ટાઈમ થયો છે સાંજના 6:50 અને દાદાને આપણે જે ઓફિસે મૂકી આવ્યો ત્યાં જ તે રેસિડેન્ટ છે એમાં મારા એક બેન રહી છે મમતાબેન તમને બતાવ્યો વિડીયો લગભગ આગળના વિડીયોમાં તમે જોયું હશે તો બા સવારના આવ્યા હતા ત્યાં તો હવે અત્યારે સાંજે 7 વાગે ઘેરે જવા નીકળી ગયા છે અમને લઈને બધાને અને અભી તે બપોર પછીનો મારી હારે છે સરસ ફર્સ્ટ ક્લાસ કંટાળ્યો છે કંટાળ્યો બેટા આમ કંટાળ્યો હતો ઓફિસે અહીંયા આવ્યો ને આજ તો ઓલો ભાઈ હતો ને ઘરે હતો પણ આ ભાઈ વાર અમારી 7:20 સાંજે ઘરે પહોંચી ગયા છે ને ઘરે પહોંચતા એવા સમાચાર મળ્યા છે કે જમવા બહાર જવાનું છે મતલબમાં જમવા ગુલાબના મોટા બેનની ઘરે જવાનું છે અને ઓહો વેદાંતે મસ્ત પેન્ટ પહેર્યું છે સુપર તો તું છોકરી છો એમને તું આ ટી શર્ટ પહેર છોકરાના તો એ કઈ નહીં એ છોકરીનો લેંગો પહેરે તો વાંધો એલા એમ ઘરમાં એ લાંબી થઈ જાય છોકરી તો બે વેદાંત આવે છે ના પાડે હાલ મજા આવશે હો વેદાંત હાલ મજા આવશે પછી આ બધું હું પણ હવે હાલ બહાર નીકળ ઊભી થા હાલ બેટા હાલ તૈયાર થા પેન્ટ આ નહીં પહેરતો ભાઈ પણ ત્યાં જોવાની છે મેસેજ આ પેન્ટ નહીં પહેરતો આ નહીં પહેરતો નહીં આ નહીં તો હાલ કા સામે જોઈને આવા ડિસ્કાઉન્ટ કર્યા કરીને આપણે પાગલ કહી નખરા ચાલુ જ રાખ્યા આવવાના ફોટા જાનું બહુ પછી કા સામે જોઈને આવા ડાન્સ ને નવલો ન કર્યા કરાયો ગાંડા વેડા કરશો બહુ મજા આવે હવે 7:30 નીકળી ગયા છીએ અમે ગુલાબના મોટા બેનની ઘેરે જમવા પ્રોગ્રામ એનો છે પાણીપુરીનો પ્રોગ્રામ છે આજે એનો બર્થડે છે બર્થડે ગર્લ છે આજે લગભગ બધાયનો બર્થડે છે 50% પબ્લિકનો બર્થડે હશે જેને બર્થડે તારીખ યાદ ન હોય ને બધાનો આજની તારીખ બાનો બર્થડે મતલબ કે આજ હે બાનો બર્થડે આજ બધાના આપણે દાદાનો બર્થડે આવે છે 5 દિવસ પછી
કલ્પેશ માસા એનો જ સમૂહમાં હેપી બર્થડે લખીને બધાય લખી નાખ્યું. આજ કોનો બર્થડે ખબર તારે? મોહાળમાં અજાનું જો દીપા મામા, ચંદુ મામા, પછી રીટા માસી, ટમી માસી, સંગી માસી, પછી કિરીટ મામા, બધાયનો બર્થડે. પછી ઓલા કિરીટ મામાનો વાઈફ એનો બર્થડે આજે તો લગભગ રંજન મામીનો બધાયના બર્થડે આજે બોલો. એટલે આજે સામૂહિક હેપી બર્થડે. આપણા વ્યુઅર્સમાં જે કોઈ નો બર્થડે આજ હોય એમને અમારી તરફથી ખાસ હેપી બર્થડે. તો શું છે બર્થડેનું કાંઈ બેન હાટું તાર લઈને જ જવું ગિફ્ટ? અરે મારે જ લેવી નથી. આપણે ગિફ્ટ લેવા જઈએ છીએ, રિટર્ન ગિફ્ટ પાણીપુરી ખાઈને વૈયાવાનું છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, હેપી બર્થડે. તમને કોઈ ઘરે કીધું કે નહીં? એટલે અમને એમ કે બર્થડે પાર્ટી છે એટલે તમે આવ્યા. એ કે મને યાદ નથી હવે કે બર્થડે પાર્ટી. એ તો ઠીક, પણ મારા હાટુભાઈ ને નથી ખબર. એને ખબર જ છે તો કેમ તો તમને તો આવી ગયા છીએ અભિભાઈના માસીના ઘરે, હર્ષિલભાઈની ઘરે. અને ધાબે મસ્ત પવન આવે છે ને અત્યારે 8 વાગે ધાબે બેઠા છે. અહીંયા સેટિંગ કરવાનું છે ને કે નીચે? નીચે બેવશે. નીચે કરતા અહીંયા મજા આવશે. પવન કેવો પવન આવે કાજાનું? જાનું ક્યાં બેવું છે આપણે? ક્યાં બેવું જાનું? જાનું અહીંયા માસી ત્યાં આવે ને એટલે આમ જો કેવી કામથી કેવી થઈ જાય. ત્યાં ઘેરે કાંઈ કામ ન કરો, કાંઈ હાવ રખડું. ઠંડુ પાણી છે બહુ વહેલી. એક્ઝામ પૂરી થઈ ગઈ? અને રિઝલ્ટ ક્યારે પાછું? 1-2 મહિના પછી આવી જાય. 2 મહિના વાર લાગે. ત્યાં સુધી આમ તો આમ તૈયારી જ નકરી કર્યા કરવાની ને? ના આપણને ખબર હોય કે પાસ થઈ જાવ તો નહીં કરવાની. એમ નહીં, એમાં નહીં, પણ આગળની તૈયારી પાછી ચાલુ થઈ હશે ને? આગળની પ્રોસેસ ચાલુ કરવાની. આ વખતે કેમ છે, થઈ જાવ ને? સરસ, થઈ જ જાય નહીં. બેસ્ટ ઓફ લક. કાલથી શરૂ કરી દો આગળનું. હા, તો આગળની કરી દેવાની તૈયારી વધારે એડવાન્સ ચાલુ. એટલે જ ને. બીજું હું અમારા બીજો એડવાન્સ તૈયારી ચાલુ કરી દીધી છે મેચ જોવાની. અને જાનું બેન તો આમ જો એ લગભગ 10માં તૈયારી અત્યારથી કરવા મળી. ચોથો ભણે છે જ્યાં ખાજાનું કેટલા ટકા આવશે એ નક્કી જ નહીં. અહીંયા નીચે કોઈક બેઠું હોય. પાણીપુરીની પૂરી જાનું બેન ઉપર મૂકી ગઈ છે. હવે આગળ બીજી બધી વસ્તુ નીચેથી આવે એટલી વાર છે. એટલે ધાબા ઉપર જ મસ્ત ટેરેસ ઉપર પ્રોગ્રામ કરી નાખવાનો છે. બરાબર ને પંકજભાઈ? હા, એ બરાબર છે. આ બાજુ અભી તક એટલે તું શું લાવ્યો? એલા મસાલો તું લાવ્યો. હર્ષિલ શું લઈને આવે છે? પાણી, છાસ. પાણીપુરી અરે છાસ. હજી પાણી લઈને આવો ઝડપથી. હાલો, આ છોકરી કામ સૌથી વધારે કરે. જો 3 ફેરા એને મારી દીધા. સૌથી વજનદાર વસ્તુ હતી ને લઈને એને બસ સાહેબ પીવા જોઈએ. શરૂમાં ઠાક લાગી બહુ ભાવે. એ મુઈક હવે યાર બોલા તાર મમ્મી ને માસી હાલો. અને કઈ કાંદા સુધારેસ. બધી વસ્તુ આવી ગઈ છે હવે ટેરેસ પર. હવે ખાલી ચાલુ કરવાની વાર છે પ્રોગ્રામ. જો મસ્ત પાણીપુરીની ડીશ તૈયાર થઈ ગઈ છે. ગળી ચટણી છે, આ બાજુ પુદીનાનું પાણી છે, પછી મસાલો, કાંદા ને પૂરી. અને આ બધા અહીંયા બેઠા ને આપણે તો ડાઇનિંગ ટેબલ સિવાય બેઠતા નથી. મને એમ હતું વધશે થોડીક, પણ જો આવી રીતે તો ડીશ સાફ કરવી હોય તો એના માટે જે રીતે મુંબઈને જીતવા માટે બુમરાની જરૂર હોય ને એ રીતે બધો માલ પૂરો કરવા માટે અભિની જરૂર પડે. ગમે ત્યાં ગમે એટલું વધે એ બધું અભી પૂરું કરી દે. ભૂકા કાઢ નાખા ભાઈ. એમાં આજથી કંઈક ચાલુ કર્યું હતું નવું? એલા ઓલું બતાવી તને કીધું ખાલી કરી નાખી. એ તો બતાવ્યું ને તો ને આ બધી ડીશો ખાલી કરી નાખી. હર્ષિલ તે એને જેટલું ખાધું કે ખાલી હારે બેઠો ખા જાવ તો તું તાર માસ્યાભાઈ ની હારે બેસો ને જેટલું ખાવા મળે એ વાસણ ઉટકે છે. હવે જો આ છોકરી બહુ કામ કરે અહીંયા. ભૂકા કાઢ નાખે. ખાજાનું હાલો ગુલાબ વાસણ ઉટકે નાખો. પેલા ખોડેશી સાફ કરી દેજે. તો આ થોડીક બગડી હશે. કેમ તું વાસણ ઉટકતી આવી કેટલું કામ કરાયો. શું કામ કર્યું? શાક બનાવ્યું. શાક બનાવ્યું? કોણ તે? મમ્મી કહેતી ગઈ એટલું નાખતી ગઈ. હા
પછી બીજું એ બધું શાક બનાવ્યું હા પછી કચરો નાખવા ગઈ હમ. પછી લ્યો, કામ તો યાદ આવતા નથી કેટલા કામ કર્યા આમાં કે કેટલું કામ કરાયું હા મને ખબર છે પણ બોલ નહીં તને ખબર હોય તો કેટલું કામ કર્યું તને નહીં ખબર હોય તે કામ કર્યું તને યાદ ન હોય તો છે ને કામ કર્યું હોય તે કર્યું ને ભાઈ મમ્મી મેં શું કામ કર્યું ગુલાબેને આજે શું કામ કરાયું રસ કાઢવા લાગ્યો શાક કરવા લાગ્યું પછી આડાવડું બધું આ કચરું નાખી આવી આડાવડું બધું મૂકવા લાગ્યું વાસણ ઉટકવા લાગે હે વાસણ પહેલા ઈ કરવાનું શીખવાનું હોય વાસણ ઉટકતા હરખું પછી શાક બનાવતા શીખો કામ કરો ને બે બેન છે એટલું પતાઈ દઈને પૂરી લે લે એક 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 બે એકબીજાને તાણ કરે જ આવે એક 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 આગળ પૂરી પોતે જ આપણે હાચવે નહીં પૂરી થઈ જાય હા ખાલી કોથળી હાટી થોડી પૂરી થઈ થાય જ જાય ને બતાવો તો કેટલી છે આમ જોવો તો જો ગુલાબ એટલી પાણીપુરી તું ખાઈ જા ને હું ખાઈ લઉં પણ પંકજ નહીં આ એમ નહીં પાણીપુરી હો પાછું ખાલી પૂરી નહીં હું પૂરી કરી દઉં પણ માથું ટકો બે પાણી મસાલા હારે હો. હા પાણી મસાલા હારે પૂરી કરી દે તો વાસણ આમ બે તેને ઉટકી નાખ પાણીને બધું પી જવું પડે બધું પી જાવ પેલા માથું મૂકો તો પહેલા થોડો હોય હા આપણે ખાઈ જાય તો ઉટકી નાખી ચાલુ તો કરો આ પેડા એટલા હાલો પેલા ખાવાનું ચાલુ કરી દે ને આપણે બંધ થવાનું ચાલુ જ છે પછી જમીએ. જો ત્યાં ચડાઈ દીધી છે હવે હેઠે ઉતારવાની છે નહીં જાય નહીં ને ઘેરે ક્યાં સુધી નહીં તને ઠેકડો મારતા ન આવડે હો. આરામથી ન ઉતરી કપડે મને ખબર છે ઉતરી જા ઉતર ઉતર નહીં તો ઉતરી જ નહીં એક પેલા ચડાવવાની જ પછી વાત હવે નથી ચડાવી અગિયાર વાગ્યા ને 45 મિનિટ એટલે કે 11:30 વાગી ગયા છે હવે અહીંથી જવાનું આ નામ હજી તો નથી લેતી ફરેણે ઊભી કરવી પડશે હજી જો એની છોકરી જો નહીં હું નહોત લેતી કે તમારે ચડા બાકી હતા તું નથી ના પાડશો હું ક્યારે નો કહું છું ઊભી થાવ ચડા બાકી હતા હાલો જાનું જાનું હાલો ઘેર તો ત્યાં કેવી ધાબે હોઈ ગઈ પવન મસ્તી નહોતું તો ને એમાં નીંદર આવી ગઈ પવાલી દઈ ગયો એટલે સાઈ હાલો એની પવાલી 11 કરવાની 11 કરવા આવું નહીં હોય ને પવાલી દેવાની તો 5 દી રહેશે તો આપણે ગણાય છે હાલો જાનું હાલો મારી ઘરે આપણે શીખીએ હાલો અભી તો ચાન લેવરાવ લગશે